સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં એક 23 વર્ષના રોહિત વોરા નામના વ્યક્તિ આપઘાત કર્યો છે। રાજનગર ચોકમાં રહેતા રોહિતે ગળા પર કટર મારીને આપઘાત કર્યો। માલવ્યા નગર પોલીસે તપાસ હાથ ધરી। રોહિતના આપઘાતને લઈને પરિવાર પણ શોકમાં જોવા મળી રહ્યો છે। તો માલવ્યા નગર પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। રોહિતના આપઘાતને લઈને પરિવાર શોકમાં છે, કેમ કે ફક્ત 23 વર્ષની ઉંમરમાં રોહિત વોરા નામનો આ જે વ્યક્તિ રાજનગર ચોકમાં રહેતો હતો તેના પરિવારજનો સાથે અને ગળા પર કટર મારીને તેણે આપઘાત કર્યો। આ સમગ્ર મામલે માલવ્યા નગર પોલીસે તપાસ હાથ ધરી છે। ઓચિંતા જ આ યુવાન આપઘાત કરી લેતા પરિવાર ઘેરા આઘાતમાં છે। રાજકોટની આ ઘટના કે જ્યાં 23 વર્ષના યુવકે આપઘાત કર્યો, રાજનગર ચોકની આ ઘટના છે। તો આપઘાતના કારણોને લઈને તપાસ જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। હાલ પ્રાપ્ત વિગતો મુજબ 23 વર્ષનો હતો રોહિત વોરા અને પોતાના ગળા પર કટર મારીને તેણે આપઘાત કર્યો।